એવી ગાડી આગે ગુજરાત છે બાપુ છે મારે છોટાવડ ગાડી આવી એ કે 3 વાગે પ્રોગ્રામ પૂરો થાય છે મેં પહેલા વહેલો કરતો ને વહેલો પ્રોગ્રામ પણ 5 દિવસ તો કાપી દીધેલો કોઈ વહેલો કરો બધું આયર મારે દિલસાભાઈ ના નવગણભાઈ નો મુદ્દો હતો આવું પડે એવું હતું પણ ભુવાજીના દર્શન કરી રાજી થયો ભુવાજી જય માતાજી જય મુગલમાં હું પાઘડી કાઢી નાખું છું કારણ કે પાઘડી તોડેલ કરી નાખું આમાં કેવું છે હવે અત્યારે કલાકાર 25 સાલ છે ને 25 ની કલાકાર માટે ખૂબ ભાઈ છે મેં જોયું હું કીધું કહેતા હોઉં છું મને કોઈ લાગણી નહીં હતું એક કલાકારને મારો ધડ્યો મેં જોયું બધે આગો ગાડીમાં 1 લાકડી મારે ને કલાકારનું માથું ફાડી નાખે હું બધા કલાકાર વિનંતી કરું છું બધાએ તમારે બધાને હેલ્મેટ હારે લઈને જવાનું જય હો હા હેલ્મેટ સાથે લઈને જવાનું ક્યાંક કોઈ લાકડી ના આવે સીધું હેલ્મેટ પહેરી લેવાનું એટલે તોલા તોડ નાખશે બહુ ખતરનાક દિવસો હાલે છે કલાકારના મને ખબર પડી ગઈ હું ખોટું ન બોલું કોઈ દિવસ અને મારો દીકરો પણ વેકેશન છે દીકરાને 10માની પરીક્ષા આપી છે મને ઘણી સલાહ આપી કે દીકરાને તમે વંચાવો પણ મેં શું વંચાવું પરીક્ષા આપી છે 10માનું વંચાવવું કે 11માનું વંચાવવું પાસ થશે કે નથી મને ખબર નથી શું વંચાવવું હા બેટા દર્શન કરો રબારી સમાજ આપણો સમાજ કરો આવો થઈ જાઓ હા મારો દીકરો છે 10 વર્ષે આવ્યો હતો હું બહુ ખુશ થયો હતો 10 વર્ષે આવ્યો તો તું જતો ને હા અને હું બહુ ખુશ થયો દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં એવો આરામ ખોને કે સારો ખાવા ધાન ન લાગે મારે દીકરો આવે હું ખુશ થયો હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથ મળીને બેઠી રહી મેં તું બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો એ કે મેં તું બેન એક કામ કરી તું મને 500 રૂપિયા તો દીકરો તો રાખી દીધો મારે શું કરવું લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના માંગુ છું હું તારા બાપુને ઓછના લઈને આવ્યો છું કહી દીધો ત્યાં કોઈ જ છે હા તો હમણાં એને મારું ગીત બનાવ્યું છે મને કે પપ્પા તમે આ દુનિયામાં આવ્યા આપણા ઘરે બંધ કરો ને ઘરે બંધ કરો કર છેલ્લા છે ને હું છેલ્લો ફરક છે ને જાઓ આ મને કે પપ્પા તમે દુનિયામાં આવ્યા શું ફેર પડ્યો હું આવ્યા પછી સાચું કે જમીન લઈ આપણે બધા ઘણા ઘરમાં ઝઘડા થઈ ગયા ઘણું બધું હોય ગયું બધા આપણા જીવનમાં એને મારો ગીત બહુ સારું બનાવ્યું પિતાજીના કે બાપુ તમારું ગીત બનાવે હું મારા બાપને બનાવું એના બાપને બનાવે ને મસ્ત ગીત લખ્યું કે મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય મારા પિતાના પગલાની વાત નો થાય મારા પિતાના પગલાની વાત નો થાય જમીન બધી વેચાઈ જાય મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય હવના ઘરમાં ઝઘડા થાય મારા દીકરાએ બનાવ્યું મેં હમણાં નાની સાયકલ લઈ આવી એ સાયકલમાંથી પછી હું ખુદ બેઠો નાની સાયકલમાંથી પછી ને મેં પૂછ્યું મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું એ કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો અને બૌદ્ધમાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે મને મહિષાસુર કીધો અમે લાગતો હોય છે કે મારા દીકરો ખોટું ન બોલે મને વિશ્વાસ છે આજના વિક્રમભાઈ માલધારી સાહેબ રબારી સમાજનું ગૌરવસ્થાનના ગ્રાહકથી વધારવા આવું સંચાલન કરવાનું ભેદા થયું આજે બહુ સંચાલન કરે છે સીધો સાદો વ્યક્તિ છે મને બહુ ગમતો કલાકારમાં હોય તો વિક્રમભાઈ માલધારી બતાવી દો જય હો અને બીજા કોણ કોણ છે રાજલબેન મિત્તલબેન દેવ પગલી વિરમભાઈ અમારી સુદાન ગઢવી પતી ગયા અને હું પોતે દેવ પગલી મારો ખાસ મિત્ર લાગે છે પાપા પગલી જેવો છે દેવ પગલી આનો પ્રોગ્રામ મારા ગામમાં રાખ્યો મેં તે મારા ગામમાં કે અકુબા દેવ પગલી ક્યારે આવવાની છે દેવ પગલી ક્યારે આવવાની છે મેં કીધું એ બાય નથી ભાઈ તમારી માં એમ કે પગલી એટલે બાય છે અને એવા એવા ગીત ગાય છે તમારા સંસ્કારનો નાશ થઈ જાય એ ગીત આવડું કરતું આનંદ ગીત એમ તમારા છોકરાના સંસ્કાર ન આવે ઉલટ પુલટ થઈ જાય એનું હાલે છે આપણે જ્ઞાય ન પડે અમારા બધા કલાકારો બધું લોકો એને જોવે છે દુઃખની વાત છે મહાન કલાકાર છે દેવ પગલી એવા કપડા પહેર્યા એમ થાય આપણે જેટ જેવો લાગે સેટિંગ ને કપડાનું સેટિંગ નથી દિનસા બે ચાલ ગયા શેક નહીં જય હો દિનસા એટલે આનંદ કરવો બાકી કશું છે ને મેં જોયું હતા દુનિયામાં
કારણ કે અમને કલાકારને ટેવ પડી ગઈ છે. અમે ગમે આજે ને એક વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપાના ધંધો કરવા આવ્યા છે. આનંદનો ઘરે નોકરી રહેશું લે ભાઈ, ધંધો તે ખોટી વાત કલાકારની ખબર. અમારો ગમે એ પ્રોગ્રામ હોય ને અમે એક ટેવ એમની તાળી પાડો, તમારે તાળી પાડવાની. વળી પાછા એમ કે હાથ જગો તમારે હાથ કરવાની. વળી પાછા એમ કે ફોનની લાઈટ ચાલુ કરો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે ગાડી આવ્યા છે. એટલે ભાઈ તમે પૈસા લો, તમે હાથ જગો મને શું લેવા કરાવો? પણ દુઃખની વાત છે કરી જાઓ આવજી બેટા. ભયાનક હે ઉસ્તાદ છે બેન્જોમાં ગોપાલભાઈ રાધે જાઓ. બાપુ પણ બેઠા છે ને હા બધા હારા. આપ બધા બેઠો છો ને મોટી વાત કહેવાય. એટલે હું કેમ આવું દુનિયા મને ખુદને ખબર છે. હું કલાકાર છું કે નહીં મને ખબર નથી. આ તો દુનિયા કહે છે તમે કલાકાર છો. હા ભલે તારે ખબર પડે આપણે કલાકાર થઈ ગયા છીએ. કારણ કે મને એ ખબર છે જેથી મને એમ ખબર પડશે કે હું કલાકાર છું તેથી ઉપડી જઈ દુનિયામાં. હા કલા તમારા મગજમાં ગળી જાય એટલે તમારે તૈયારી રાખવાની દુનિયામાં જવાની. એક સેકન્ડમાં હારા કલાકાર મેં પડતા બસ નાનામાં નાના માણસને મળવું, એને ફોટો પડાવો, એને સેલ્ફી પડાવી, એને વાત કરવી, આ મુદ્દો છે. હા એનાથી આગળ ભગવાન કારણ કે તમે છો તો અમે છીએ તમે નથી. અમે બોલીને તમે સાંભળો નહીં, તમે સાંભળો છો તમે બોલી છે. બાકી જય સીતારામ. એટલે કોઈ ભગવાનને કહું છું અભિમાન ન આવે તો બહુ સારું છે. કારણ કે કલાકાર ખતરનાક નાતી છે બિચારી. અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમે કદાચ એમ કહી કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે. ન ચાલે તમારા બાપ બોળ વાગી ગયા છે એટલે અમારે જવું જ પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરેક્ટ કેન્સર. કારણ કે અમારે માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખાવો છો. તમારી માસી ને અમારી માસી રહે છે આવું છું. દુકડી વાત છે. હા ઘણા ટાઈમથી હું સાંભળતો આવું છું કે ઓનલાઈન રમી રમાય છે. હું આ એક સલાહ આપું છું, બીજી કોઈ સલાહ દેવી એ કોઈ રમતા નહીં. કારણ કે હમણાં કેટલા માણસોએ આત્મહત્યા કરી છે. એ એવી ઓનલાઈન રમી છે એમાં કોઈ જીતતું જ નથી. કોઈ નથી જીતતું. હું ખુદ નથી જીતો ને મેં ટ્રાય કરી હતી. જીતતા જ હારી જવા એની હેરડે બહુ હારી. એની હેરડે તમે સાંભળજો હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ. કારણ કે રમી તો રમી છીએ. તમે નહીં માનો મારા મામા દીકરો જયારે રમી રમતા શીખો બહુ ગરીબ હતું એટલે અત્યારે ભિખારી થઈ ગયો છે. ભિખારી કરના કે ગરીબ માંથી નહીં કહેવાય રમી. આ ટેજ માંથી મેં કોઈને સલાહ નથી આપી. એકવાર સલાહ આપી હતી ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ હારી વસ્તુ નથી. તો હવારમાં મને ફોન આવ્યો ક્યાં તારા બાપનો પીસી કે બધું પેલા ફૂલ થઈ જાવ. મને શું લેવા જાવ? ફૂલ થઈ જાવ, કાટલ થઈ જાવ, શું લેવા જાવ? દુઃખની વાત છે. મારો મિત્ર છે રાકેશ, એ મને કહેતો બાકી હું નાનો હતો ત્યારે મને એવો વિચાર આવતો કે મોટો થઈને હું ગરીબની મદદ કરીશ. પછી મોટો થયો પછી ખબર પડી કે હું જ ગરીબ છું. શું મદદ કરી? કોણ કરે? દુઃખની વાત છે પણ કરવી પડશે જીવનમાં. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો. મને નફરત આવી ફેસબુક માંથી. મને એક ટેવ હતી મારો વિડીયો મૂકી મારી કોમેન્ટ વાંચતો. તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો સારી ખરાબ બે કોમેન્ટ આવે. હું વાંચું તેમાં આવે વાહ કા વાહ ખુશ થઈ ગયો. હારો મને લખ્યું છે વાહ ચારણ, વાહ હલોજ, વાહ ગડરી. તા નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખોર. મોરો પડી હારો કોને લખ્યું છે? એવા ફેરફારની વાળા છે જડતા નથી. મેં બે તેને ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. મારા મામા દીકરો મને રોજ રાજ કોમેન્ટ મારો દીકરો. ટૂંકને વાત છે આવું બધું હાલે આખી જીવનમાં સાહેબ. આનંદથી ઉપર કહે છે તે આ દુનિયામાં આવ્યા છો ને આ બેઠા છે ને આટલી મને ખબર છે આ આપણો આનંદ છે. 10 મિનિટ પછી શું થવાનું ખબર નથી. ઘડી પલકતી ખબર નહીં કરે કે બાદ કોઈ માતા બુટ નહીં. મેં 20 વર્ષ પહેલા ચિંતા જ કરી 20 વર્ષ મારા પૈસા ડબલ થાય છે મેં કોઈ યુવાનો કઢાયો. આપણને કાલી ખબર નથી 20 વર્ષની ક્યાં ચિંતા કરી. જય હો કોઈનો કઢાવતો. મારા બાપુએ બહુ જમીન લીધી નાખી. મારા બાપુ તારા દાદા જમીન 700 વીઘા હતી. મારા બાપુ નગદ કામ હતું, કોઈ પણ વસ્તુ વેચી નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવા. એ મરી ગયા, હું બચી ગયો, તું બચી ગયો, આપણે બે બચી જાય બેટા. બાપુ આપણે નહીં નાખ્યો. એક પેમેન્ટ કે કુમાર તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા, બીજી બધા સોદાગર હતા. મન કે લે વેચ હું કરતા હતા, મારા દીકરા વેચ જ કરતા હતા. તો યાર ઘાટક કેવું હતા રિયા મારી ત્યાં કમ્પ્લેટ ત્યાં હો આવડા મોટા બહુ
ત્યાં નાખું હેલ્મેટ પહેરો મળી જઈશું. હું તો કહું છું કલાકાર પાસે રાઈટ ભાઈ કલાકાર હરી ને ભાઈ એને બંધ કરો જો હરી ગયું ચાર નો કોશું બે કલાકાર માટે ગાય છે કલાકારના પાપ ઉમરી ગયા છે એટલું ખોટું ગાયું છે એટલું ખોટા બોલ્યા છે એટલા ખોટા રાગ ગાયા છે કોઈને ખબર પડી જ નહીં કે કેટલું ખોટું ગાય છે એવું ભરાનું ઉપર ભરાકા જે હો દુઃખની વાત છે પણ કર્યું હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો આપણો ને આપણો માલધારી શિક્ષક થાય એટલે વાર્તા પૂરી થાય માલધારી શિક્ષક થઈ ગયો આખું વર્ષ છોકરાને એક જ વિષય માટે શીખડાયું પશુ વિશે ભેંસ કાળી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે ચોથી વસ્તુ સાહેબે છોકરાનો શીખડાઈ આપણે માલધારી બીજા સાહેબે પરીક્ષા લાવવા માટે પૂછ્યું છોકરાને સગન ઉભો થા બેટા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે વાહ બેટા બેસી જાઓ મગન તું બોતા આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાને બાર એક ભેંસ ઉભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બેજા શાળા એક ને એક વાત કરે છે બેજા માધવ બેટા તું ઉભો થા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ આથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા સાહેબ તો બાર લઈને સાહેબ સીધા ભેંસાને ફટકારા સાહેબ કોમાં ભાઈ ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું ભેંસ ફટકાણી ભેંસ તારીમાં કાળી હોય છે ભેંસને બે શીંગડા હોય સાહેબ તે લોકો દાબા નીકળે દુઃખની વાત છે અજબ દુનિયા છે આ ખબર નથી પડતી પણ આ બેટા શું આપ સંસ્કૃતિ છે આમાં મા બેન આખો પરિવાર સાંભળી હતું અને આપણે ઘરમાં ટીવી છે વિકૃતિ છે આપણી દીકરી ટીવી જોતી છે તો બાપ ઉભો થઈ જાય છે આપણી બેન ટીવી જોતી છે ભાઈ બારી હોય છે શું કરવા એક પણ એવો સીન નથી આવતો આખી આખું પરિવાર આપણે સાંભળી હતી માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિ શાંતિ હોય તો આ ગરબા છે આ ડાયરો છે એનાથી તમારા બાળકોને કંઈક મળશે પણ ધીમે ધીમે આમાં બધું બદલાવાનું છે લોકગીત બદલાવા રહાડા બદલાવા દુઆ છંદ બધું બદલી ગયું પેલા તમે લોકગીત સાંભળો લોકગીતની વાત તો જાવ તો ખાલી ગુજરાતી ગીતના બે શબ્દ સાંભળો તો સમજાતું કે શબ્દ શું કહેવા માંગે છે અત્યારનું ગીત સમજાતું નથી કોઈ એક લાઈન તમને સંભળાવું કેવા હતા આપણા ગુજરાતી ગીત ને અત્યારે કેવા આવી જાય મજા આવશે જાઓ હા રાધે રાધે હે તમારા દલડાને તમારા રોદિયાને હે તમારા મનડાને વાલો મારા રે હોમ માનો હમણાં એક નવું ગીત આવ્યું હતું શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના છે હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા પડશો કેવા કેવા ગીત આવ્યા છે દુનિયા કરે એવું કરવાનું નથી શું દુનિયા કરે કહો તો દુનિયા કરે જ શું એવું દુનિયા કરે એવું જ કરવાનું હોય દુનિયા વકીલ છે આપણે વકીલ નહીં થવાનું દુનિયા ડોક્ટર આપણે ડોક્ટર નહીં થવાનું દુનિયા ધંધો કરતા આપણે નહીં કરવું દુનિયા કરે એમ જ કરાય તો તમારે શું કરવું દુઃખની વાત છે એવા એવા લોકગીતો નીકળ્યા સાહેબ આપણી દીકરી લગ્ન થતા અને નવી હાડી પહેરતી તો એના ગીતો બન્યા છે હમણાં કોઈ ગાતું જ નથી આપણી દીકરી શું ગાતી
એ હું તો લેર્યું રે મોટી પાણી લાવી સજી રે મને હિન્દી ગીત નથી આવડતા પણ છેલ્લું ગીત મેં સાંભળ્યું એ પછી કેવું આવ્યું તમે કહો છેલ્લું ગીત મેં આવતી મને કેમ એ પછી કેવું તમે પગારશો ને બાપુ હિન્દીમાં જય હો કારણ કે આજે કોઈ ગીત ગાવા લાગ્યું કેવા ગીત તમે લખી લે હિન્દી આવું તમે આ બદલો હું ફેર પડ્યો તમને દેખાડું છેલ્લું ગીત મેં સાંભળ્યું ઓય આંખન ઓર ये दिल मुस्कुराया और ये दिल मुस्कुराया तो साथी को ये भूला क्या दिया ओ या साथी को ये भूला क्या मैं ऐसा क्यों हूँ तारी माने पूछ अरे आराम करो तू आओ केम छो अમને ખબર છે આ વાતો પડે છે કોઈ ખબર ન પડે હારો ફોન ક્યારે શું થઈ ગયો જાય છે એવી વસ્તુ આ દુનિયામાં આલી દેશે કે આપણને ખબર ન પડે એક એવી વસ્તુ આવી હતી યુવાને બધે સાંભળી છે અબજો માણસોને ફોલો કરી અબજો માણસોને સાંભળ્યું બે શબ્દ હતા ચીક ટપાક ડમડમ આવું ભુવાજી લાખો ઘણો મને જોયું ચીક ટપાક ડમડમ અમે ઘડી ટપાક ડમડમ કરીને મરી ગયા આમાં ના હાલતું ચીપ ટપાક ડમડમ આવ્યું આ દુનિયા દુઃખની વાત છે પણ કરવી પડશે સાહેબ શું કરવા આવી છે આ દુનિયામાં ખબર નથી પડતી હું આ દુનિયામાં શું આવ્યો મને ખબર નથી જો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું છું વળી પાછો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપું હું તો ઘરે ખાતો નથી તો પૈસા શું આપું મને ખબર નથી હું કોઈ મજૂર છું હું દાડીઓ છું શું લેવા આવ્યો દુનિયામાં કહું છું કોક ને યાર રહું છું કોક ને પૈસા ઘરે આપું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં ભયાનક દુઃખની વાતો લઈને નીકળો છું હું ઘંટી હાંકતો તો સાહેબ કલાકાર થયો છું મારો હતો શેઠ સરદારજી હિન્દી બોલતો મારો દીકરો હું ગુજરાતી બોલું એને ગુજરાતી ન આવડે મને હિન્દી ન આવડે પછી મને મળવા આવે મારા મિત્ર મને મળવા આવે મને હકાપા કે પણ મારા કાકા આવે મને હકલો કહેતા સરદારજીને હકલો ન આવડે મને આખલો કહેતા એ આખલો નહીં હકલો તો ભાઈ બાપુજી શું વાત કરે છે દુઃખની વાત છે મારે કરવી પડશે જીવનમાં આ સાવણ જો કેવું સાવણ છે જલારામ સાઉન્ડ ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે જોરદાર તારના ગ્રાથી વધાવો પહેલા નંબરનું કયું મને ખબર નથી આ બીજા નંબરનું અદભુત સાઉન્ડ છે ક્યાં સુધી અવાજ પહોંચાડે છે તો આવા સાઉન્ડ પહેલા નહોતા જૂના કલાકાર જે મળી જાય ને સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા ગળા ખેંચી ગયા કેન્સર જ્યાં સમજી ગયા ને મરી ગયા બિચારા હવે સાઉન્ડ હારા આવ્યા છે તમે 10 વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો છે હરમાની તો જે સાઉન્ડ બોલ નાખશે ટેકનોલોજી આવી જશે 50 લાખની મારા જેટલી ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય અને ફૂગા થાય બોલો આપણે મરતા નથી હજી તમે 10 વર્ષ જાવ છો હજી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારે વયા થશે તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી તો ગાડી તમે મરવા નથી સાહેબ અદભુત દુનિયા થઈ જશે જીવનમાં મને ખબર પડી ગઈ છે આનંદ કરી લો હમણાં ભગવાને કીધું કોઠિયાને નીચે જા દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય કોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો જનાવર ખરું ને હા ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી પણ કદાચ પોચું સાચું બોલ્યો હોત 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નકું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો
હું નહીં આવ્યો નહીં તારી માના આમ છે તું પહેલી વાર આવ્યો મુકેશ તારે લાવું તો પડશે તે લાવો પાણી લાવો હબ ચાલુ માથે અનક્ષેત્ર ન હોય પછી કાનક્ષેત્ર હોય હાલો ખાવા એમને હાલો ના આખું કામ ભૂંકામાં ધમસા નાય સુખી માણસ હોય એની પાસે જાજુ પાણી હોય સુખી માણસ પાસે એની પાસે જાજુ પાણી હોય તારા ડીંસા જેવા હોય સુખી માણસ તેનું નામ મોટું હોય કે ડીંસાની વાત ન થાય આ જો હો માણે નો પછી એકલા નાખી છે ના ના હો જાઓ નાખો છે જો શું નાખી હે ફૂલ નાખી જાઓ નાખો બાપા નાખો આ પછી દાગા ગુલાબી પડે ઝઘડા થાય જાઓ ફૂલ નાખી મારી માથે વાહ વાહ આ લાકડીઓ છે બધું નાખજો બીક લાગે બધું લાકડી જાઓ આનંદ આવી ગયો મારો સમાજ છે રબારી સમાજ સાહેબ યુવત નાચ છે મારી રબારીનો એક પણ એવો પ્રોગ્રામ નથી જે આકાપાની હાજરી ન હોય આ માં કૃપા છે માલધાર સમાજ મને યાદ તો કરે છે કે આકાપાને ખૂબ આવડે છે આ ધંધો જો આ મારો ધંધો આ છે એક ટીપાનું સાહેબ રોકાણ નથી આમાં એક જોડી કપડા એક સાલ ના હાલ્યા કદાચ તમારા 25 લાખ વધી જાય કઈ નક્કી નથી કર્યું કદાચ 5 લાખ નક્કી કર્યા મેં રૂપિયો ના બધું જાય છે કોઈ રોકાણ જ નથી આમાં બધે લાભ છે પેલા શાંતિ રાખજો મુંજાતા નહીં કોઈ તો પણ એક વાત કહી દઉં હું ઘણી વાર જોક્સ કલાકારની મજાક કરતો હોઉં છું કે મારું શું જાય તો હું તમને કહી દઉં કે આમાં મારું શું જાય કલાકાર એક ખારો બાપ નથી બન્યો પોતાના અધિકારને ખંભે બેહાડીને ફરવાની કેવા દાખલા નથી કલાકારના કલાકાર સારો ભાઈ નથી બન્યો 4 મહિના પહેલા અમે પ્રોગ્રામ લીધા અમને ખબર ન કે મારા ભાણેના લગ્ન આવવાના છે અને મને જવું જ પડે એડવાન્સ પૈસા લેતા હોય અમારા ભાણેના લગ્ન મૂકીને બીજાના ભાણેમાં જવું પડે છે કલાકાર વ્યવહારમાં નથી હગાવાલામાં અમે પહોંચી શકતા કલાકાર તહેવારમાં નથી આ તો હેઠળ અમે કોને ગાતા જોઈએ એ બધું દુઃખી છે કલાકાર પૂછો અમુક તમારા ઓળખતા જ છોકરા મોડા જઈને કોણ છો પપ્પાજી જાઓ લાગે તમને સાહેબ રાતે 3 વાગે અમે ગાડીમાં બેઠા હોય હવારમાં 5:30 ઉતરીને ગાડીમાંથી હોટલે ચા પીવા હા વાર થઈ જાય ત્યારે પાણીમાંથી મળી ગયેલો કાકડો કાઢ્યો વારો હકાપાસ હો હકાપાસ છી બોલ શું કરીશ હકાપાસ અમારી પાસે ઉપમા લાગે છે હકાપા ઘડી તો સાહેબને બેતા પાછા માયાભાઈ હારી તો સાહેબને બેતા પાછા પ્રભુદાન ઘડી તો સાહેબને બેતા પાછા મારી ઉપમા છે અમને રજૂ કરે એટલે એમ કે હકાપા ઘડી આવ્યા છે એને સાહેબને બેતા પાછા કહેવાય પણ હમણાં ગોધરાજ તો અલગ ઉપમા આપી હકાપા ઘડી આવ્યા છે જેને સાહિત્યનો સાંડ કહેવાય ના ભાઈ સાંડ ન કરે બાતચીત કરે શું વાત કરે છે કે અમારા ગામમાં સાંડ મોટો હોય 1 કલાક હું સાંડ નથી બોલ્યો પછી જો સાસણગીરીમાં રજૂ કર્યો રજૂ કરતા આવ્યો જ નહીં કે હવે આપણે હકાપા ઘડીને સ્ટેજ માથે રમતા મૂકી કે બીજું પેલા હું મેરી મને બોકડો આરામ કરો રજૂ કરો દુઃખની વાત છે મારે કરવી પડશે જીવનમાં હવે ભયાનક દુઃખની વાતો નીકળો જાય 5 ચહેરમાનું ધામ છે એકાદી લાઈન માની સંભળાવું તમને મારી પોતાની બનાવેલી છે પોતાની માં કોણ માં આવી જાય એને ચહેર કહેવાય માં કોણ આવી જાય એને લેંગ્વેજ કહેવાય એકાદી લાઈન તમને સંભળાવું હે માં કેતા મળજો ચહેર માં કેતા મળજો મન માં કેતા મળજો માતાજી તમને
આવી એક મારો વાગ ઈ મચયા મોને રમવા માતાજી તમે આવી તમને રમવા જય માતાજી, જય મોહન, જય માં ઝેર, જય માં લીંબોજ માં, જય ગોગા મહારાજ.